કલ્પના કરો કે તમે સૂતા છો, સવારે જેવા તમે ઉઠો છો, તમારા ઈમેલ પર તમને મેલ આવે છે કે તમારી સામે ટ્રેડમાર્કનો આઈપી સૂટ, કોપીરાઇટનો આઈપી સૂટ ફાઇલ થયો છે. આવા કેસમાં તમે સમજદારીથી કામ લેશો કે ગભરાઈ જશો? સૌથી પહેલા ગભરાવાની બિલકુલ જરૂર નથી. ટ્રેડમાર્ક સંબંધિત વિવાદમાં કેસ થાય એનો મિનિંગ એવો નથી કે તમે ખોટા સાબિત થઈ ગયા. સૌથી પહેલું કામ, તમને મળેલ કોઈપણ નોટિસીસ, કોઈપણ ડોક્યુમેન્ટ્સ, કોઈપણ કોર્ટને રિલેટેડના ડોક્યુમેન્ટ્સ તમે કલેક્ટ કરો અને ધ્યાનથી વાંચો. બાદ તમારા બિઝનેસને નામને લગતા, ટ્રેડમાર્કને લગતા ડોક્યુમેન્ટેશન્સ, એપ્લિકેશન નંબર, ઇન્વોઇસીસ, તમે સ્પેન્ડ કરેલો એડવર્ટાઇઝિંગ એક્સપેન્ડિચર અને ઘણા બધા પુરાવા તમે કલેક્ટ કરો. પણ ધ્યાન રાખો, કોઈપણ ડોક્યુમેન્ટ કે કોઈપણ નોટિસને ઇગ્નોર કરવાની ભૂલ ક્યારેય કરશો નહીં, કારણ કે સમયસર જવાબ ન આપવાથી તમારા લીગલ હક ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ શકે છે અને મુશ્કેલીઓ વધી શકે છે. તેથી તમારે કેસ પ્રમાણે આગળના સ્ટેપ્સ તમે નક્કી કરી શકો છો. હું છું એડવોકેટ જયકિશન ભોપાલા. કાયદો અઘરો નથી, પણ તમને અઘરો સમજાવવામાં આવે છે.